સુરત ગ્રામ્ય એલસીબીએ ડુપ્લિકેટ બ્રાન્ડેડ પ્રોડક્ટના ગેરકાયદે કારોબાર પર મોટી કાર્યવાહી કરી હોય તેમ પલસાણાના ઝોલવા ગામમાં દરોડા પાડી લાઇઝોલ, હાર્ડવેર, સનસિલ્ક અને કેસિંગ જેવી બ્રાન્ડના ડુપ્લિકેટ ઉત્પાદનોનો જથ્થો ઝડપી એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસ મહાનિરીક્ષક સુરત વિભાગ પ્રેમવીરસિંહ તથા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાની સૂચના લઈને સુરત ગ્રામ્ય એલસીબી પીઆઈએનજી પાંચાણીની ટીમ પીએસઆઈ એસસી મસાણી સાથે પેટ્રોલિંગમાં હતી. ત્યારે પીએસઆઈ એસસી મસાણી અને અનામેડ કોન્સ્ટેબલ જગદીશ આંબાજીભાઈને મળેલી બાતમીના આધારે પલસાણાના ઝોલવા ગામ શિવ પેલેસ શોપિંગમાં આવેલા 2 દુકાનોમાં દરોડા પાડ્યા હતા. પોલીસ તપાસ દરમિયાન બ્રાન્ડેડ કંપનીના નામે તૈયાર કરેલા શંકાસ્પદ ટોયલેટ ક્લીનર, ફ્લોર ક્લીનર અને શેમ્પૂનો જથ્થો મળી આવ્યો હતો. આરોપી વિવેક ફળદુ પાસે આ માલ અંગે કોઈ કાયદેસર લાયસન્સ કે આધાર પુરાવા ન મળતા પોલીસે 13,22,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જપ્ત કરેલા માલમાં લાઇઝોલ, હાર્પિક, સનસિલ્ક, કેસ્કિંગ સહિતની ડુપ્લિકેટ પ્રોડક્ટનો સમાવેશ થાય છે. હાલ કંપનીઓના લીગલ અધિકારીઓને જાણ કરી આગળની કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે.